જ્યારે વીજ કંપની એવું માને છે કે આ જમીન તો મારા બાપની છે, એટલે હું તો તમારા માધ્યમથી આ વીજ કંપનીને કહું છું કે નકટાવ નફટો, આ તમારા બાપની જમીન નથી, આ ગુજરાતના ખેડૂતની જમીન છે, આ જગતના તાતની ખેડૂત જમીન છે. અને આના ઉપર તમે લેન્ડ ગ્રેબિંગ કરી રહ્યા છો, આના ઉપર તમે કબજો કરી રહ્યા છો, અને એ પણ પૈસાના જોરે, સત્તાની લાગવગથી અને પોલીસના ડરથી. જે સરકાર અને જે આ વીજ કંપનીઓ છે એના દ્વારા જે આ એક તાનાશાહી ચાલી રહી છે, ખેડૂતો ઉપર બર્બરતા થઈ રહી છે, ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, દાદાગીરી અને ગુંડાગીરી કરી, પોલીસનો દુરુપયોગ કરી, પોલીસનો ડર બતાવી અને કરવામાં આવેલું લેન્ડ ગ્રેબિંગ છે. જમીનો ઉપર, ખેડૂતની માલિકીની જમીનો ઉપર કબજો કરી રહ્યા છે આ લોકો. કે ખેડૂતની જમીન છે તો એ ખેડૂત પાસેથી વીજ કંપની લેવાની છે. જો પેલી વાત તો આ સરકારને નથી જોતી, આ પ્રાઇવેટ કંપનીને જોઈએ છે. સરકારને જોતી હોય અને સંપાદન કરે તો એ કાયદાકી વાત થઈ. મારી માલિકીની જમીન હોય તો હું નક્કી કરું મારે 1 વીઘા જમીન છે કેટલામાં આપવી, અને આપવી છે કે નહીં મારી વ્યક્તિગત બાબત છે. મારા બાપ દાદા હોય આ બધા જ ખેડૂતને લાગુ પડે છે. ખેડૂત જે બધા છે બધાની બાપ દાદાની જમીનો છે. અંગ્રેજ શાહીની અંદર જે દ્રશ્ય ન જોયા હોય ને એવા દ્રશ્ય કોંડ હોય, જેતપર હોય, એના આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી આવ્યા છે. મેં પણ મીડિયાના મારફતે જોયા છે. પણ એમના ખેતરમાં ખાલી આ 2 ગુઠાની અંદર આ વીજ પોલ આવશે ને એટલે 15 લાખની વીઘો એની કિંમત ઘટશે, એની વેલ્યુએશન ડાઉન થશે, એ 7-8 લાખ રૂપિયાની વીઘો થઈ જશે. કેમ કે જે ખેતરની અંદર પોલ હોય એ જમીન એને વેચવું હોય ત્યારે કોઈ લેવા તૈયાર ના થાય. જે જગ્યાએ આધુનિક ટેકનોલોજી અને સંસાધનોથી સજ્જ છે ને, તો આ કોઈ એસી ઓફિસમાં બેઠેલા એવું પ્રગતિ નથી કરી. આ દેશના ખેડૂતોએ ખેતરની અંદર પરસેવો પાડ્યો છે ને, એમને કારણે આ દેશની પ્રગતિ થઈ છે. એટલે દેશની પ્રગતિમાં હંમેશા ખેડૂતોએ યોગદાન આપ્યું છે. કદાચ ખેડૂતો પોતાની રીતે એકલા ગયા હોત ને તો કદાચ એમાં ખેડૂતને સાંભળે, પણ કોંગ્રેસની સાથે જઈ રહ્યા છે એટલે સાંભળે કે નહીં એ હવે આગળ ઉપર જોવાનું છે. પણ એટલું ચોક્કસથી છે કે કોઈ પણ ભોગે ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ. મયુરભાઈ, મને દુઃખ એ વાતનું છે, જ્યાં તાનાશાહી બર્બરતા કરવાનો વારો આવે ત્યાં અમારા ખેડૂત જ કેમ દેખાય છે આ લોકોને? કેમ કે ગુજરાતના ખેડૂતની જમીન અત્યારે હવે થોડી કિંમત વધી છે, અને આ વધતી જતી કિંમત છે એના ઉપર આવા લોકોની નજર છે, અને આ લોકો છે લેન્ડ ગ્રેબિંગ કરી અને આવી જમીનો છે પડાવી રહ્યા છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોટ ગામ અને મોરબીના જે જેતપર ગામની અંદર ખેડૂતો જે છે તેમના દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાવર ગ્રીડ કંપની છે તેમના દ્વારા જે ખેડૂતોના ખેતરની અંદર જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેમને લઈને તેમાં યોગ્ય વળતર મળે તેમના માટે ખેડૂતો જે છે છેલ્લા કેટલાક દિવસથી માંગ કરી રહ્યા છે, અને અનેક જગ્યાએ રસ્તા જામ ચક્કાજામ કર્યા હોવાના પણ આપણી પાસે દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા. તો પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ આપણી પાસે સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર મામલા ચર્ચા કરવા માટે આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. પરેશભાઈ, સ્વાગત છે સ્વરાજમાં આપનું. જી નમસ્કાર સર, હાલ જે પ્રમાણે કોંઢ અને જેતપરના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ઘટનાઓ ઘટી રહી છે, જે વીજ લાઈનો નાખવામાં આવી રહી છે ખેતરોની અંદર, અને ખેડૂતો જે છે તેનાથી ખૂબ જ અત્યારે રોષે ભરાયા છે, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? મયુરભાઈ, આમ જોવા જઈએ તો આ ઘટના બહુ લાંબી ચાલવાની છે એવું લાગી રહ્યું છે. કેમ કે જે સરકાર અને જે આ વીજ કંપનીઓ છે એના દ્વારા જે આ એક તાનાશાહી ચાલી રહી છે, ખેડૂતો ઉપર બર્બરતા થઈ રહી છે, ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, ને આ કહાની લાંબી ચાલશે. એનું તમને કારણ કહું. પહેલી વાત તો એ કે તમે જે સવાલ છે કે આને કઈ રીતે તમે જોવ છો, તો હું આની એવી રીતે જોઉં છું કે આ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે વીજ કંપનીઓ દ્વારા. જે પાવર ગ્રીડ કંપની છે એના દ્વારા થઈ રહેલું દાદાગીરી અને ગુંડાગીરી કરી, પોલીસનો દુરુપયોગ કરી, પોલીસનો ડર બતાવી અને કરવામાં આવેલું લેન્ડ ગ્રેબિંગ છે. જમીનો ઉપર, ખેડૂતની માલિકીની જમીનો ઉપર કબજો કરી રહ્યા છે આ લોકો. એટલે આ આખી જે ઘટના છે હવે એની અંદર જોવા જઈએ તો આમ તો આ લાઈન છે એવું તો નથી કે જે કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, સીમિત વિસ્તાર નથી. આ લાઈન તો બહુ આગળ જવાની છે. અત્યારે આ જ્યાં પહોંચ્યું છે કામ, જ્યાં થાંભલા નખાઈ રહ્યા છે ત્યાં અત્યારે વિરોધનો સૂર ઉઠ્યો છે. એનો મતલબ એવો થોડો છે કે ગુજરાતમાં બીજે ક્યાંય સૂર નથી ઉઠવાનો. કેમ કે હવે અહીંયા નખાઈ જશે તો બીજા ગામમાં નાખવા જશે. લાઈન તો એને કોંઢ સુધી તો નથી, એને તો આગળ લઈ જવાની છે. તો આગળ લઈ જશે તો આગળ પણ આ પરિસ્થિતિ થવાની છે. હવે અહીંયા મેન મુદ્દો એ છે કે આ લેન્ડ ગ્રેબિંગ થઈ રહ્યું છે ને એનો વિરોધ છે. બાકી આમ જોવા જઈએ તો કોઈ એવું માનતું હોય કે ખેડૂતોની જમીન દેવા તૈયાર નથી, તો આવું નથી. આ દેશની અંદર અનેક જગ્યાએ જે આપણી રેલવે લાઈનો છે, ભારતની અંદર તો
રેલવે લાઈન છે એ વિશ્વની અંદર સૌથી લાંબી રેલવે લાઈન ગણવામાં આવે છે. હવે આ રેલવે લાઈન છે એ પણ ખેડૂતની જમીનમાં છે. જે તે વખતે એમાં પણ ખેડૂતોએ જમીન આપી છે. અનેક જગ્યાએ એક્સપ્રેસ હાઈવે નીકળ્યા એમાં પણ ખેડૂતોની જમીન છે. અનેક જગ્યાએ નેશનલ હાઈવે છે એમાં પણ ખેડૂતની જમીન છે. સ્ટેટ હાઈવે હોય તો એમાં પણ ખેડૂતોએ જમીન આપેલી છે. અનેક જગ્યાએ જે ડેમો ઉભેલા છે અત્યારે, તો આ ડેમો છે એ કઈ થોડાક કોઈ નેતાઓના ખોબામાં બન્યા છે. આ ખેડૂતની જમીન ઉપર બનેલા ડેમો છે. એમ દરેક પ્રોજેક્ટ છે આવતા હોય અને ખેડૂત છે એની જમીનનો વપરાશ ઘણી જગ્યાએ થયો છે ભૂતકાળની અંદર. પણ અત્યારે તકલીફ એ છે કે અત્યારે આ જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ રહ્યું છે. એટલે કે જમીનમાં જેને વળતર મળવું જોઈએ, યોગ્ય ન્યાય મળવો જોઈએ, એ નથી મળી રહ્યો. અને બળજબરીપૂર્વક, એક તો વાત એ છે કે ખેડૂતની જમીન છે તો એ ખેડૂત પાસેથી વીજ કંપની લેવાની છે. જો પેલી વાત તો આ સરકારને નથી જોતી, આ પ્રાઇવેટ કંપનીને જોઈએ છે. સરકારને જોતી હોય અને સંપાદન કરે તો એ કાયદાકી વાત થઈ. આ કોને જોઈએ છે તો કે પ્રાઇવેટ કંપનીઓને વીજ લાઈન પહોંચાડવાની છે. હવે પ્રાઇવેટ કંપનીને જમીન ખરીદવી છે તો એનું ભાવ નક્કી કોણ કરશે? ખેડૂત. મારી માલિકીની જમીન હોય તો હું નક્કી કરું મારે 1 વીઘા જમીન છે કેટલામાં આપવી, અને આપવી છે કે નહીં મારી વ્યક્તિગત બાબત છે. મારા બાપ દાદા હોય એટલે આ બધા જ ખેડૂતને લાગુ પડે છે. ખેડૂત જે બધા છે બધાની બાપ દાદાની જમીનો છે. એ જમીનો છે એ જેમ તેમ કરીને બાપ દાદાએ બચાવી છે. કોના માટે? પોતાના સંતાનો માટે બચાવી છે. આ કોઈ વીજ કંપનીઓ વાળા માટે નથી રાખેલી. જ્યારે વીજ કંપની એવું માને છે કે આ જમીન તો મારા બાપની છે, એટલે હું તો તમારા માધ્યમથી આ વીજ કંપનીને કહું છું કે નકટાવ નફટો, આ તમારા બાપની જમીન નથી. આ ગુજરાતના ખેડૂતની જમીન છે. આ જગતના તાતની ખેડૂત જમીન છે. અને આના ઉપર તમે લેન્ડ ગ્રેબિંગ કરી રહ્યા છો, આના ઉપર તમે કબજો કરી રહ્યા છો. અને એ પણ પૈસાના જોરે, સત્તાની લાગવગથી અને પોલીસના ડરથી તમે જો જમીનો પડાવતા હોય તો આ ખૂબ ખોટું થઈ રહ્યું છે. અંગ્રેજ શાહીની અંદર જે દ્રશ્ય ન જોયા હોય ને એવા દ્રશ્ય કોંડ હોય, જેતપર હોય, એના આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી આવ્યા છે. મેં પણ મીડિયાના મારફતે જોયા છે. એટલે આ ખૂબ દુઃખદ છે. આની અંદર જે થઈ રહ્યું છે એની અંદર પહેલા તો ખેડૂત સાથે ન્યાય થવો જોઈએ. જો આમાં તકલીફ ક્યાં છે? કોઈ ખેડૂત પાસે 10 વીઘા જમીન હશે મયુરભાઈ, એમની અંદર આ ઇલેક્ટ્રિક પોલ આવશે. હવે એ 10 વીઘા જમીનમાં એની જે માર્કેટ વેલ્યુ છે 15 લાખની વીઘો, દાખલા તરીકે એક જમીન હોય કે 1 વીઘાના 15 લાખ છે, પણ એમના ખેતરમાં ખાલી આ 2 ગુઠાની અંદર આનો વીજ પોલ આવશે ને એટલે 15 લાખની વીઘો હોય એની કિંમત ઘટશે, એની વેલ્યુએશન ડાઉન થશે. એ 7-8 લાખ રૂપિયાની વીઘો થઈ જશે. કેમ કે જે ખેતરની અંદર પોલ હોય એ જમીન એને વેચવું હોય ત્યારે કોઈ લેવા તૈયાર ના થાય. પછી બીજા નંબરની અંદર આની જે ઉપરથી જે વીજ લાઈનના વાયરો પસાર થતા હોય એ પણ ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે કે તૂટે છે. વાયર છે તૂટે તો ત્યારે એના વીજ કંપનીના અધિકારીઓ છે એ હેલિકોપ્ટર લઈને બાંધવા આવશે વાયર. તો એના માટે ખેડૂતની જમીનમાં એ હાલશે. તો હાલવા માટેનો, એના પોલ સુધી જવા માટેનો રસ્તો વેચાતો લીધો છે ક્યાં? એની રસ્તો વેચાતો નથી લીધો તો ખેતરની વચ્ચે જશે કેમ? કે તમે કોઈ સોસાયટીની અંદર મકાન લીધું હોય તો તમારે ઘરે જવા માટે તમારો રસ્તો હોય. તમે બીજાના ઘરમાં થઈને ચાલશો તો કોઈ એના ઘરમાંથી ચાલવા દેશે તમારા ઘરે જવા માટે? નથી ચાલવા દેવાના. એવી જ રીતે આ વીજ કંપનીઓ છે એ પોલ ખોડી દે છે ને એની કિંમત શું આપે તો કે જંત્રી મુજબ, અને જંત્રીથી કદાચ ડબલ કે 4 ગણા. હવે જંત્રી હોય 50,000ની કિંમત થતી હોય 15 લાખ રૂપિયા, જંત્રીના 4 ગણા આપે તો 1 વીઘાના 2 લાખ થયા. તો 2 લાખ એ ખેડૂતને મળવા નથી. ખેડૂતને શું મળશે તો કે 1 વીઘો છે એમાંથી તમે 4 ગુઠા લીધી, 4 ગુઠા લીધી તો 50,000 રૂપિયા મળ્યા. હવે 50,000 રૂપિયા જેવી ન જેવી રકમમાં તમે ખેડૂતની જમીનની વેલ્યુ છે 50% કરી નાખો, એવું ચાલે? બીજા નંબરમાં એ પોલ ખોટશે એટલે હવે તમારો વાયર તૂટશે તો તમે ચાલશો ક્યાંથી? તો કે ખેડૂતની જમીનમાંથી. તમે રસ્તો તો વેચાતો લીધો નથી, તો ખેડૂતની જમીનમાંથી તમે ચાલશો તો ખેડૂતનું નુકસાન નહીં થાય? વીજ શોક લાગશે, કોઈના પશુ મળશે, કોઈના મજદૂરને શોક લાગશે, કોઈના ખેડૂત પરિવારને શોક લાગશે, અને એમાં કઈ નુકસાની થશે તો આના માટેના વીમાની કોઈ યોજના કંપનીએ જાહેર કરેલી છે તો કે નથી કરેલી. એટલે કોઈ જ વસ્તુ ખેડૂતને આપવી નથી. મફતમાં ખેડૂતોની મોંઘી જમીન છે જે ખેડૂતોના પોતાના માલિકીની જમીન છે, આ માલિકીની જમીન ઉપર આ વીજ કંપનીઓ છે એ પોતાના વેપાર કરવા માટે તેને કબજો કરી રહી છે. એટલે આવું ન થવું જોઈએ. મયુરભાઈ, તમારે કે મારે કોઈ જગ્યાએ દુકાન કરવી હોય ને તો આપણે એ દુકાન વેચાતી લેવી પડે. આપણે કોઈ ખેડૂતને અથવા તો કોઈ અન્ય વ્યક્તિ છે એની જે માલિકીની જમીન હોય એમાં બાંધકામ કરીને સીધી દુકાન ચાલુ કરીએ ને તો લેન્ડ ગ્રેબિંગનો કેસ થાય.
તો જો સામાન્ય માણસ ઉપર આ રીતે લેન્ડ ગ્રેબિંગનો કેસ થાય છે તો આ વીજ કંપની ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ શું કામ ન થાય? આના ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ થવો જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. એને પોલ નાખવા હોય, જો દેશનો વિકાસ થતો હોય તો દેશનો વિકાસ માટે ખેડૂત ક્યારેય ના નથી પાડતા. વિકાસ ખેડૂતના પરસેવાથી થયો છે. આજે ભારત દેશ જે જગ્યાએ આધુનિક ટેકનોલોજી અને સંસાધનોથી સજ્જ છે ને, તો આ કોઈ એસી ઓફિસમાં બેઠેલા એ પ્રગતિ નથી કરી. આ દેશના ખેડૂતોએ ખેતરની અંદર પરસેવો પાડ્યો છે ને, એમને કારણે આ દેશની પ્રગતિ થઈ છે. એટલે દેશની પ્રગતિમાં હંમેશા ખેડૂતોએ યોગદાન આપ્યું છે. દેશની પ્રગતિમાં ખેડૂત હજુ પણ યોગદાન આપવા માંગે છે, પણ આ કંપનીઓની પ્રગતિમાં યોગદાન આપવા માંગતા નથી. એટલે આ કોઈ સરકારી યોજનાઓ નથી. આ પ્રાઇવેટ કંપની એને વેપાર કરવા માટે લાઈનો પહોંચાડવી છે, અને પ્રાઇવેટ કંપનીને વેપાર કરવો હોય તો પૂરા પૈસા આપીને જમીન ખરીદે, બાકી પ્રાઇવેટ કંપની માટે ખેડૂતની જમીન નથી. અને આ વાત ન્યાયતંત્રએ અને સરકારે પણ આ વાતને સમજવી જોશે અને ખેડૂત સાથે ન્યાય કરવો પડશે. સર, અંતિમ પ્રશ્ન, જે હાલની જે સ્થિતિ છે તે એક ચિંગારી માનવામાં આવી રહી છે. 15 જૂને પણ એક મોટી ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ પ્રયાણ કરવાની છે તેવી જાહેરાતો થઈ છે. લાગે છે કે ગાંધીનગરની અંદર આ બાબતનો રેલો પહોંચશે? કારણ કે અત્યાર સુધી સરકારના કોઈ પણ પ્રતિનિધિઓ છે તે ખેડૂતને મળવા પણ નથી પહોંચ્યા. ચોક્કસથી વાત છે. ગાંધીનગર જે ટ્રેક્ટર રેલી જઈ રહી છે, આમ તો ખેડૂતો છે એને જે સપોર્ટ આપે એમની સાથે અત્યારે ખેડૂતોએ રહેવાનું છે. એટલે ટ્રેક્ટર રેલીનું આયોજન છે. આમ તો પાલભાઈ આંબલિયા હોય અથવા તો જે કિસાન સંઘર્ષ સમિતિ છે એમનું પણ છે ને. એક પ્રકાર આજે મને તો જે ન્યૂઝના મારફતે મેસેજ મળ્યા કે જિજ્ઞેશ મેવાણી થી લઈને અમુક નેતાઓ આવ્યા. એટલે કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક જમીન ઉપર કામ કરી રહી છે. એટલે કોંગ્રેસ અને ભાજપ, એ સ્વાભાવિક છે કે કોંગ્રેસને જશ મળતો હોય એ ભાજપ ક્યારેય સહન ન કરે. કદાચ ખેડૂતો પોતાની રીતે એકલા ગયા હોત ને તો કદાચ એમાં ખેડૂતને સાંભળે, પણ કોંગ્રેસની સાથે જઈ રહ્યા છે એટલે સાંભળે કે નહીં એ હવે આગળ ઉપર જોવાનું છે. પણ એટલું ચોક્કસથી છે કે કોઈ પણ ભોગે ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ. મયુરભાઈ, અત્યારે જે પ્રકાર થઈ રહ્યું છે એ ખેડૂતોના હિતમાં નથી, ખેડૂતોની વિરુદ્ધમાં થઈ રહ્યું છે. ખેડૂતોની જમીન પચાવી લેવાનું કામ થઈ રહ્યું છે, અને આની અંદર ખેડૂતોને ન્યાય નહીં મળે તો આ સરકારે આવનારા સમયમાં એનું નુકસાની ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ ચોક્કસ વાત છે. સર, જે દ્રશ્યો જોયા છે કે જેમાં પોલીસ દમન ગુજારી રહી છે, ખેડૂતોના પોતાના ખેતરની અંદર ઢસડીને લઈ જવામાં આવે છે, અને આ ક્યાંક ને ક્યાંક આ જે કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, વીજ કંપનીઓ, તેમનો હાથો પોલીસ બની રહી છે અને ખેડૂતોને મારવામાં આવી રહ્યા છે. નાના બાળકોના ગઈકાલે જે મોરબીના જેતપરના અંદર જે દ્રશ્યો આવ્યા, આ દ્રશ્યો સર કેટલા ભયાનક છે? ભયાનક એટલે મેં આપને શરૂઆતમાં જણાવ્યું મયુરભાઈ કે અંગ્રેજો કરતા બદતર અત્યારે આ ચાલી રહ્યું છે. અને આ જે પરિસ્થિતિ છે એ ક્યારેય કોઈએ કલ્પના ન કરી હોય. જેવી રીતે ખેડૂતની જમીન છે, તો ભૂતકાળમાં આપણે થોડા દિવસ પહેલા એવા દ્રશ્યો પણ જોયા છે કે ખેડૂતની વાડીમાં તાળા મારેલા હોય તો તાળા મારીને ઘૂસી જવાનું, પોલીસે લાઠીચાર્જ કરવાનો. અને લાઠીચાર્જની અંદર જ્યારે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરી રહ્યા છીએ, મહિલાઓને સન્માનની વાતો કરી રહ્યા છીએ, એ સમયની અંદર મહિલાઓ ઉપર, બહેનો ઉપર આપણે લાઠીઓ વરસાવવામાં આવે તો આ પણ એક ખૂબ દુઃખની વાત છે. એટલે અત્યારે જે થઈ રહ્યું છે એ એક પ્રકારની તાનાશાહી અને બર્બરતા થઈ રહી છે. અને મને દુઃખ એ વાતનું છે, જ્યાં તાનાશાહી બર્બરતા કરવાનું વારો આવે ત્યાં અમારા ખેડૂત જ કેમ દેખાય છે? આ લોકોને કેમ વીજ પોલ નાખવાનો છે? તો આ વીજ લાઈન કોઈ 2-5 કિલોમીટરમાં તો નથી, આ તો અનેક કિલોમીટરો લાંબી ચાલવાની છે. તો આ જે લાઈન નીકળવાની છે તો ત્યાં કોઈ જીઆઈડીસી કેમ એના રૂટમાં નથી આવતી? કેમ કોઈ કારખાનાઓ, ઉદ્યોગપતિઓના જે ફેક્ટરીઓના પ્લાન્ટ છે એને પાડીને કેમ ત્યાં વીજ પોલ ઉભો નથી થતો? કેમ કોઈ સરકારી ઓફિસ નથી પડતી? આની અંદર કેમ કોઈ નેતાઓના બંગલાને ડિમોલેશન કરીને ત્યાં પોલ નાખવામાં નથી આવતો? માત્ર ને માત્ર ગુજરાતના ખેડૂતના ખેતરને ટાર્ગેટ કરવામાં આવે છે. કેમ કે ગુજરાતના ખેડૂતની જમીન અત્યારે હવે થોડી કિંમત વધી છે, અને આ વધતી જતી કિંમત છે એના ઉપર આવા લોકોની નજર છે. અને આ લોકો છે લેન્ડ ગ્રેબિંગ કરી અને આવી જમીનો છે પડાવી રહ્યા છે. એટલે હું આપણે હજી કહું છું આપના માધ્યમથી કે સરકાર પણ જાગે, તંત્ર પણ જાગે, અને ન્યાય તંત્ર બધા મળી અને હવે આ વીજ કંપની છે, જે પાવર બનાવતી જે કંપનીઓ છે, આવા ઉદ્યોગપતિને ક્યાંક એની શાન ઠેકાણે લઈ આવવાનું કામ કરવું જોશે. જો એ સરકાર છે આને શાન ઠેકાણે લઈ આવવાનું કામ નહીં કરે તો આવનારા દિવસમાં ખેડૂતો છે સરકારની અને તંત્રની શાન ઠેકાણે લઈ દેશે. જે થઈ રહ્યું છે તે ખરેખર ગુંડારાજ અને એક પ્રકારે દાદાગીરી
અને બર્બરતાપૂર્વક વર્તન થઈ રહ્યું. જી સર, સ્વરાજ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે જે પ્રમાણે તમે કહ્યું એમ કે જે ખેડૂતો સાથે અત્યારે તાનાશાહી થઈ રહી છે, બર્બરતા થઈ રહી છે અને પોતાની જમીન, જે ખેડૂતોની પોતાની જમીન છે તેમાં કબજો જે રીતે કરવામાં આવ્યો છે, વીજ કંપનીના જે લોકો છે તેમના દ્વારા જે લાઈનો પસાર કરવામાં આવી રહી છે તેમને લઈને અત્યારે કોંઢ હોય કે જેતપર હોય, તમામ જગ્યાએથી જેવા દ્રશ્યો ભયાનક બર્બરતાવાળા આવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોની અંદર કદાચ જો સરકાર હવે આમાં હસ્તક્ષેપ નહીં કરે તો આ ગાંધીનગર સુધી ચિંગારી પહોંચતા જે છે તે વાર નહીં લાગે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ.